ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં તમે અત્યાર સુધી ઘણું બધું ભણ્યા છો અને ઘણી બધી થિયરી છે. આપણે જેટલી પણ થિયરી લઈશું એ બધી ઓછી પડે એવું લાગતું હશે, પણ હજી આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરી લેવાની છે અને એ છે રિજિડ રોટેટર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે રિજિડ રોટેટર જે થિયરી છે એનો અભ્યાસ કરીએ ત્યારે સૌથી પહેલા તો હાઇડ્રોજન પરમાણુ માટેની જે થિયરી છે એનું જ્ઞાન બરાબર હોવું જોઈએ, રિવાઇઝ કરેલી હોવી જોઈએ. હું આશા રાખું છું કે તમારા બધાના મગજમાં એ થિયરી એકદમ ક્લિયર કટ હશે અને આપણે હવે શરૂઆત કરીશું રિજિડ રોટેટરથી. આપણે વર્ડ આપ્યો છે રિજિડ રોટેટર. મિત્રો, ખરેખર તો આ વર્ડ છે ને બે કોન્ટ્રાડિક્ટરી વર્ડ થયા. રિજિડ એટલે કે સ્ટેડી, જેમાં કોઈ મુવમેન્ટ નથી, અને રોટેટરનો મિનિંગ તો થયો કે રોટેટ થાય છે એટલે કે એમાં કંઈક મુવમેન્ટ છે. તો આ બે વર્ડ્સ કેવી રીતે ભેગા થઈ શકે અને તે પણ આપણી એક પ્રણાલી બનાવે? મિત્રો, રિજિડ રોટેટરને સિમ્પલ ભાષામાં જો આપણે સરખાવવું હોય ને તો એની સિમ્પલ સરખામણી થઈ શકે આપણા સિમ્પલ ત્રાજવા. તમે ત્રાજવા એટલે કે બેલેન્સ તમે અત્યારે જોઈ શકશો, આકૃતિમાં બતાવ્યાનો મેં પ્રયત્ન કર્યો છે તમને. આ જે છે સિમ્પલ બેલેન્સ એ તમે બધાએ ઘણાએ નાનપણથી જોયું હોય છે. અને આપણા પરમાણુને સરખાવવાનું છે. હવે આપણો જે પરમાણુ છે એમાં બે પરમાણુથી બનતો ખરેખર અણુ થયો. બે જુદા જુદા પરમાણુ છે એટલે બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા બંનેની જુદી જુદી છે અને વિદ્યુત ઋણતાને લીધે એમાં રોટેશન ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એની વચ્ચે કંઈક એટ્રેક્શન, રિપલ્ઝન વગેરે થાય અને પ્લસ માઇનસ હોવાને કારણે એમાં વાઇબ્રેશન આપણને જોવા મળે છે. હવે આને આપણે જો સરખાવીએ આ ત્રાજવા એટલે કે તુલા જોડે તો કેવી રીતે પોસિબલ છે? મિત્રો, સૌથી પહેલું તો આપણે આ બે પરમાણુઓ વચ્ચેનું આંતર કેન્દ્ર અંતર, જેને આપણે સામાન્ય રીતે બોન્ડ લેન્થ વડે દર્શાવીએ છીએ, જેને આપણે અહીંયા દર્શાવ્યું છે કેપિટલ આર તરીકે. અહીંયા જે પરમાણુ છે એ અને બી બંનેનું દળ આપણે જુદું જુદું લઈએ, M1 અને M2. પરમાણુના દળ હોય છે એ તો આપણે જાણીએ જ છીએ. એ જ પરમાણુના દળ એટલે આપણા ત્રાજવા એટલે કે તુલાના બે પાન તરીકે આપણે લઈ શકીએ કે આ પાન એ અને અહીંયા બી છે, બંનેમાં બે જુદા જુદા વજનો તમે મૂકેલા છે. હવે આપણે અહીંયા ક્યુ તરીકે એક પોઈન્ટ બતાવ્યો. આ ક્યુ એટલે શું કહીએ તો એને આપણે કહીશું સેન્ટર ઓફ ગ્રેવિટેશન, ગ્રેવિટેશનલ સેન્ટર. એને સિમ્પલ ભાષામાં મારે કહેવું હોય તો આપણે જો આ બેલેન્સ છે એ બેલેન્સને અહીંયા તમે સેન્ટરમાં, નોર્મલી જ્યારે પણ તમે વજન કરતા હો ત્યારે તમે જોયું હશે કે વજન કરનારી વ્યક્તિ પોતાનું હાથમાં ત્રાજવું પકડે છે. ત્રાજવું કેવી રીતે પકડે એ એવો પ્રયત્ન કરે છે કે ત્રાજવાના જે બે પેન હોય એ બંને પાન એક સરખા રહેવા જોઈએ અને જ્યાં સુધી એ સ્ટેડી નહીં થાય ત્યાં સુધી એને તમે પકડી રાખો છો. હવે તમે જ્યારે એ જોયું હશે બેલેન્સ તો તમે જોયું હશે કે જ્યારે સેન્ટરમાંથી પકડેલું બેલેન્સ હોય છે એમાં પણ જ્યાં સુધી સ્ટેડી નથી થતું ત્યાં સુધી તમે એની જે સેન્ટરમાં જે દાંડી જેના ઉપર આપણે આ પાન બાંધ્યા હોય છે એમાં બે પ્રકારનું વાઇબ્રેશન, બે પ્રકારની મુવમેન્ટ તમને જોવા મળે છે. એક તો એ ઉપર નીચે થતું હોય છે પહેલા, કેટલીક વખત એને આગળ પાછળ પણ મુવમેન્ટ પોસિબલ. હવે આ જે બે મુવમેન્ટ થઈ ઉપર નીચે અને આગળ પાછળ એને આપણે કહીએ છીએ વાઇબ્રેશન. આ બંને મુવમેન્ટને આપણે સાથે એ પણ એવું કહી શકીએ કે જો આપણે આ બેલેન્સ જે છે એ આખી સિસ્ટમ માટે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સનો વિચાર કરીએ તો એના કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ એટલે એક્સ, વાય અને ઝેડ યામ આપણે લઈ શકીએ. હવે મિત્રો, જે લોકો આ રિજિડ રોટેટર ભણીએ છીએ ને એ સાથે સાથે TYBSCમાં સિમેટ્રી પણ ભણતા હોય છે અને હંમેશા બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એને આપણે ઝેડ યામ તરીકે જ લઈએ છીએ. હવે આ ઝેડ યામ છે, આ ઝેડ યામ પર આ ભ્રમણ માટે શક્યતા નથી, કારણ કે જો આપણે ઝેડ યામની આજુબાજુનું ભ્રમણ લઈએ તો એ પોસિબલ નથી. એટલે આપણે નોર્મલી એવું કહીએ છીએ કે આપણી જે દ્વિપરમાણુ અણુની સિસ્ટમ છે એ સિસ્ટમમાં આ બેલેન્સ સાથે સરખાવીએ ત્યારે બે પ્રકારની અક્ષ એક્સ અને વાયની આજુબાજુનું રોટેશન અથવા ભ્રમણ શક્ય છે. આની સાથે સરખાવતી વખતે હજી એક વસ્તુ આપણે નોટડાઉન કરવાની બાકી છે. અહીંયા જે સેન્ટર છે આ સેન્ટરથી આપણે બેલેન્સ જ્યારે પણ પકડીએ છીએ ત્યારે એ બેલેન્સ આવું સ્ટેડી થાય એવો પ્રયત્ન કરીએ છીએ. એક વખત સ્ટેડી થઈ જાય ત્યારે અહીંયા જે દાંડી બતાવી જેના પર આ પાન આપણે બંધાયેલા છે એનું કંઈક વજન હોય છે. પણ આપણે જે દ્વિપરમાણુ અણુ એટલે કે બે પરમાણુથી બનતી અણુની પ્રણાલી છે એમાં આપણે શબ્દ આપીએ છીએ વજન રહિત દોરી. એટલે આપણે જ્યારે રિજિડ રોટેટરની વ્યાખ્યા કરવી હોય સ્થિર ઘૂર્ણન પ્રણાલીની આપણા અણુ માટે ત્યારે આપણે એવું કહીએ છીએ કે જો આ બે પરમાણુ એકબીજા સાથે નિશ્ચિત લંબાઈની વજન રહિત દોરીથી બંધાયેલા હોય એવું ધારવામાં આવે તો આ પ્રણાલીને આપણે આપણા આવા બેલેન્સ સાથે સરખાવી શકીએ છીએ. આ બેલેન્સનું જે સેન્ટર પોઈન્ટ છે એ જ આપણી પ્રણાલીનું ગુરુત્વ કેન્દ્ર એટલે ક્યુ થયું.
સેન્ટર પોઈન્ટથી કોઈ પણ એક છેડાનું એક એન્ડ પરનું અંતર આપણે લઈએ તો એ R1 થયું, જેને આપણે અહીંયા કહીએ છીએ Q થી પરમાણુ A ના સેન્ટરનું અંતર R1. એવી જ રીતે બીજી બાજુનું અંતર થયું R2 અને બંને પરમાણુ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ આપણે લઈએ છીએ જેને આપણે બંધ લંબાઈ તરીકે પણ ઓળખીએ છીએ એટલે કેપિટલ R. મિત્રો તમને સવાલ થશે કે આપણે જે શબ્દ આપ્યો વજન રહિત નિશ્ચિત લંબાઈ, હવે આપણે જે અહીંયા બંધ લંબાઈ બતાવી એ બંધ લંબાઈને આપણે નિશ્ચિત લંબાઈ કહી. નિશ્ચિત લંબાઈનો અર્થ એવો કયો કે આપણે એવું અહીંયા લીધું છે કે આ જે બંધ લંબાઈ છે એ અચળ રહે છે. ખરેખર મિત્રો જ્યારે આ બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે ત્યારે જે બંધ લંબાઈ છે અચળ રહેતી નથી, એનું મૂલ્ય ફેરફાર થતું રહે છે. પરમાણુ ક્યારેક એકબીજાની નજીક આવતા હોય છે, ક્યારેક એકબીજાથી દૂર જતા હોય છે. એટલે બંધ લંબાઈનું જે મૂલ્ય આપણે લઈએ છીએ એ એવરેજ મૂલ્ય કહેવાય છે, સરેરાશ મૂલ્ય કહેવાય છે. પણ અહીંયા આપણે એને અચળ ધારી લીધું છે કે આ બંધ લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. બીજી વસ્તુ આપણે કઈ વજન રહિત. વજન રહિત કહેવાનું કારણ એટલું જ છે કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પરમાણુ જોડાઈને અણુ બનાવે છે ત્યારે આ બંને પરમાણુને જોડતી આપણે જે કોઈક રેખા બતાવી છે એવી ભૌતિક કોઈ જ રેખા અસ્તિત્વ ધરાવતી નથી, દોરી પણ નહીં. અહીંયા એવું કશું જ ભૌતિક અસ્તિત્વ નથી કે જે કંઈક હોય. અહીંયા જે છે એ ફક્ત આ બંને પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ છે અને એ બળ એને કોઈ જ રીતે આપણે વજન કરી શકતા નથી, એને બાંધવા માટેની એવી કોઈ સ્થિતિ નથી, તેથી આપણે શબ્દ આપ્યો છે વજન રહિત. હવે આ બેલેન્સ અને આ બેલેન્સ બેની સરખામણીમાં આપણે ફક્ત આ કન્ડિશન લીધી કે જો આપણે આ પ્રણાલીને આવી રીતે વિચારીએ કે વજન રહિત નિશ્ચિત લંબાઈની દોરીથી બંધાયેલા પરમાણુ હોય તો એને આપણે આની સાથે સરખાવી શકીએ. હવે આ જે પ્રણાલી છે એને આપણે કહી શકીએ રિજિડ રોટેટર. મીન આપણે એવું કહીએ કે આપણી પ્રણાલી અને રિજિડ રોટેટરમાં આટલી સરખામણી જો લઈએ તો આ પ્રણાલી માટે જે કોઈ ફિઝિક્સના નિયમો લાગુ પડતા હશે, ગતિશક્તિ, સ્થિતિશક્તિ વગેરે માટે, એ બધા જ નિયમોનો આપણે ઉપયોગ અહીંયા આપણી પ્રણાલી માટે કરી શકશું. આ સીધી સાદી સમજૂતી થઈ. હવે અહીંયા મેં એક ઇક્વેશન આપ્યું છે પહેલું કેપિટલ R = R1 + R2, જે તમને સિમ્પલ સમજ પડશે આકૃતિમાંથી જ કે સેન્ટરથી એકનું અંતર R1 છે, બીજાનું R2 છે, તો કુલ અંતર R1 + R2 થયું. બીજામાં આપણે લીધું છે M1 R1 = M2 R2. આનો અર્થ એ થયો કે જો આ બેલેન્સ અત્યારે મેં જે સ્ટેડી બતાવ્યું છે એ ક્યારે આટલું સ્થિર હશે ને આટલું સ્ટ્રેટ હોરિઝોન્ટલ પેરેલલ હશે કે જો આ બાજુ જે કંઈ બળ છે એટલું જ બળ બીજી બાજુ પણ લાગતું હોય. જો આ બળમાં થોડો ઘણો ફેરફાર હોય તો આ બેલેન્સની સ્થિતિ જે અત્યારે દેખાય છે એના કરતાં કંઈક જુદી હોત. આપણે સિમ્પલ વસ્તુ આપી કે ગ્રેવિટેશનલ ફોર્સથી કોઈ પણ પ્રણાલી સ્ટેડી ક્યારે થઈ શકે કે એનું દળ જે છે દળ ગુણ્યા અંતર, બંને બાજુના દળ ગુણ્યા અંતર સરખા હોય. અને એ સિમ્પલ વસ્તુ આપણે અહીંયા સમજાવી જે M1 અને M2 આ બંને પરમાણુના દળ તરીકે આપણે સ્વીકાર્યા છે. હવે આપણે આ જે પ્રણાલી કહી જેને રિજિડ રોટેટર એટલે કે સ્થિર ઘૂર્ણન પ્રણાલી કહી, એને માટે આપણે સિમ્પલી આઇગન વેલ્યુ ઇક્વેશનનો જો ઉપયોગ કરવો હોય જેને આપણે Hψ = Eψ કહીએ છીએ. આ Hψ = Eψ એટલે શ્રોડિંજર સમીકરણનું જ કારક સ્વરૂપ એવું પણ આપણે કહી શકીએ, જે આપણે H બરાબર લઈએ છીએ T+V. હવે મિત્રો આપણી જે પ્રણાલી છે એને આપણે રોટેટ કરે છે એટલે કે રોટેટ થતી પ્રણાલી, એનો અર્થ કે સ્ટેડી નથી, એ સ્થાયી નથી, માટે એમાં V ની વેલ્યુ 0 થઈ જાય છે. સ્થિતિશક્તિ V 0. સ્થિતિશક્તિ ક્યારે કોઈની પણ પાસે હોય, કોઈ પણ વસ્તુને તમે કોઈક જગ્યાએ નિશ્ચિત કરો છો તો એ નિશ્ચિત જગ્યાને આધારે એની પાસે સ્થિતિશક્તિનું મૂલ્ય હોય છે. એટલે આપણી પાસેની પ્રણાલીમાં સૌથી પહેલું તો V બરાબર થઈ જશે 0. રહ્યું શું? રહ્યું આપણી પાસે ગતિશક્તિનું પદ. હવે જ્યારે ગતિશક્તિનું પદ આપણે લઈએ છીએ ત્યારે હંમેશા દળ અને રેખીય વેગ, કારણ કે ગતિ એટલે કે એની સાથે વેગ સંકળાયેલો હોય છે, અને જ્યારે ગતિ સાથે વેગ સંકળાયેલો તો આપણે વેગને આપણે રેખીય વેગ તરીકે સૌથી પહેલા તો લઈએ. તો V બરાબર જો દર્શાવવામાં આવે ત્યારે ગતિશક્તિનું પદ આપણે આપીએ છીએ T = 1/2 mv². પણ એ કોને માટે થયું? કોઈ પણ એક જ વસ્તુ હોય જેનું દળ m હોય અને એનો વેગ v હોય. હવે આપણી પાસે તો ખરેખર બે પરમાણુ છે. આ બંને પરમાણુ પાસે કોઈક દળ છે જે જુદા જુદા છે, અને બંને પરમાણુ જ્યારે રોટેશન એટલે કે એમાં જ્યારે કંપન ઉત્પન્ન થતું હશે એ વખતે જરૂરી નથી કે બંને પરમાણુમાં કંપન એક સરખા વેગથી એક સરખી ગતિથી ઉત્પન્ન થાય. અને એટલે આપણે એવું કહેવું પડે કે એક પરમાણુનો જો રેખીય વેગ v હોય તો બીજાનો રેખીય વેગ
V1 V2 વડે દર્શાવી શકાય. અને જો V1 V2 વડે દર્શાવીએ તો આખી પ્રણાલી માટેની ગતિશક્તિનું પદ આપણે આપી શકીએ છીએ 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ m2 v2 સ્ક્વેર તરીકે, જ્યાં V1 શું છે તો m1 દળવાળું જે આપણું પરમાણુ એ છે એનો રેખીય વેગ છે, અને V2 શું છે તો m2 દળવાળો આપણો જે પરમાણુ છે એનો રેખીય વેગ થશે. હવે આપણી પાસે એક સિમ્પલ ફોર્મ્યુલા, આપણે એવું કહ્યું કે આ જે પ્રણાલી આપણી છે એમાં કંપન ઉત્પન્ન થાય છે. કંપનનો અર્થ આપણે કોઈક અક્ષ અને એની આજુબાજુ કંઈક ભ્રમણ એવું કહીએ છીએ. હવે જ્યારે એ અક્ષની આજુબાજુ ભ્રમણ હોય ત્યારે રેખીય વેગની સાથે સાથે એમાં કોણીય વેગ પણ ઇન્વોલ્વ થાય છે, અને કોણીય વેગને આપણે દર્શાવીએ છીએ કયા સિમ્બોલથી? કોણીય વેગને આપણે દર્શાવીએ છીએ ઓમેગા તરીકે. ઓમેગા કોણીય વેગ અને રેખીય વેગ બે વચ્ચેનો સંબંધ શું છે? તો એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે છે V = ઓમેગા r વડે. હવે આપણી પાસેનું જે સમીકરણ છે m1 v1 સ્ક્વેર = m2 v2 સ્ક્વેર, એમાં ઓમેગા 1 કે ઓમેગા 2 વડે દર્શાવાતો નથી મિત્રો, કારણ કે આ જે આપણી પ્રણાલી છે એમાં ઉત્પન્ન થતું જે કંપન હશે અને એને પરિણામે જે કોણીય વેગ ઉત્પન્ન થશે એ આખી પ્રણાલી માટે એક સરખો હોવાનો, પરમાણુ A હોય કે પરમાણુ B હોય, માટે આપણે એને ફક્ત ઓમેગા તરીકે આપવો પડે. પણ V1 અને V2 જુદા છે, એ જ રીતે R1 અને R2 પણ જુદા છે, માટે આપણે V1 અને V2 ની કિંમત જ્યારે મૂકવાની હોય ત્યારે ઓમેગા બંને વચ્ચે કોમન છે, પણ R1 અને R2 દરેક પરમાણુ માટે જુદા મૂકવામાં આવે. માટે આપણે સમીકરણ લખી શકીએ છીએ 1/2 m1 ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર. કેમ ઓમેગા સ્ક્વેર r1 સ્ક્વેર? કારણ કે આપણી પાસે V બરાબર ઓમેગા r છે, જ્યારે ઇક્વેશનમાં છે V1 સ્ક્વેર, માટે આપણે એનો વર્ગ કરીને મૂકવો પડે. એ જ રીતે આપણે V2 નો વર્ગ મૂક્યો એટલે V2 સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર r2 સ્ક્વેર. આ મૂકવાથી ઓમેગા સ્ક્વેર જે હતો એને આપણે કોમન કાઢી લીધો, તો મારું ઇક્વેશન થઈ જાય 1/2 ઓમેગા સ્ક્વેર બ્રેકેટમાં કૌંસમાં બાકી શું રહ્યું m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર = I ને આપણે શું કહીએ છીએ? જડત્વની ચાકમાત્રા. ફિઝિક્સને રિલેટેડ છે I. આપણે એને I ની વ્યાખ્યા માટે બહુ અંદર જવાની જરૂર નથી. આપણે અહીંયા એની ફક્ત ઉપયોગિતા એટલે કે આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે, અને આનું જે કંઈ મૂલ્ય આપણને પ્રાયોગિક કે સૈદ્ધાંતિક રીતે મળશે એ મૂલ્યનો આપણે આગળ ઉપયોગ કરવાના છે. માટે I ની વ્યાખ્યા આપણે જરૂરી નથી, આપણે માટે જરૂરી ફક્ત આ ઇક્વેશન છે કે આ આખું પદ છે એની જગ્યા પર આપણે I મૂકી શકીએ, ને જો હું I મૂકી દઉં તો મારી પાસે ગતિશક્તિનું પદ થઈ જાય છે T = 1/2 ઓમેગા સ્ક્વેર I તરીકે. હવે મિત્રો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે આપણે કંઈ પણ વસ્તુ કરીએ, કોઈ પણ વસ્તુ વિચારીએ ત્યારે આપણું અલ્ટિમેટ ધ્યાન ક્યાં હોવું જોઈએ? અલ્ટિમેટ ધ્યાન આપણું હોવું જોઈએ આપણા ગોલ પર, આપણા અંત ઉપર. તમને મિત્રો ખબર છે વાર્તા કે દ્રોણાચાર્યએ અર્જુનને કહ્યું હતું કે તારે માછલીની આંખ વીંધવાની છે. માછલીની આંખ વીંધવાની કઈ ત્યારે અર્જુનનું ધ્યાન ક્યાં હતું? અર્જુનનું ધ્યાન ફક્ત હતું માછલીની આંખ ઉપર, એને કેવી રીતે વીંધવી, એ કેટલા ડિસ્ટન્સ પર છે, આ બધું એને ધ્યાન રાખવાનું હતું. એવી જ રીતે બીજી એક વાર્તામાં ઝાડ પર બેસેલું પક્ષી જેને વીંધવાનું હોય, પણ ટૂંકમાં આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આપણા અંતિમ પરિણામ પર, કે આપણે ક્યાં પહોંચવું છે, અને એ પહોંચવા માટે આપણી પાસે સરળ રસ્તો અથવા તો માર્ગ કયો છે. તો આપણી આ પ્રણાલી છે ને એમાં પણ આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ કે આપણે જે કંઈ સિમ્બોલ અહીંયા ઉપયોગમાં લઈએ છીએ, જે કંઈ આપણે કોઈ પણ એવું કહું છું કે કોણીય વેગમાન, રેખીય વેગમાન, જડત્વની ચાકમાત્રા, તો આ બધી જ પ્રણાલીઓનો ઉપયોગ કરીને અલ્ટિમેટલી આપણે એક ઇક્વેશન એવું ડિરાઈવ કરવું છે કે જેનું આપણી પાસે ઉકેલ ઓલરેડી શક્ય છે અથવા આપણે ઓલરેડી મેળવેલો છે. અને એ કરવા માટે આપણે હવે જે આપણી પાસે અહીંયા ઓમેગા સ્ક્વેર I એવું પદ આવ્યું છે એને આપણે કોઈક રીતે એવી રીતે ફેરવી શકીએ કે જેથી આપણે આવા સમીકરણ પર જઈ શકીએ. તો મિત્રો એને માટે આપણે એક સિમ્પલ વસ્તુ કરીએ છીએ કે જે આપણું સમીકરણ છે એમાં ઉપર અને નીચે જો તમે I અને I વડે ગુણો, એટલે કે અલ્ટિમેટલી આપણે એવું કહીએ કે આ ઇક્વેશન 1 ને I/I વડે ગુણવામાં આવે તો આપણું ઇક્વેશન કેવું થશે? T = 1/2 ઓમેગા સ્ક્વેર I સ્ક્વેર ઇન્ટુ 1/I. મેં ઓમેગા સ્ક્વેર I સ્ક્વેર કર્યું એનું કારણ એ છે કે જો હું ઓમેગા સ્ક્વેર I સ્ક્વેર મૂકું તો એને માટે આપણે કોણીય વેગમાનનો ઓપરેટર અથવા તો કારક મૂકી શકીએ, અને એની વેલ્યુ L² તરીકે આવે છે. આ L²/2I મૂકીએ, જેની જે કિંમત આપણે કોને માટે મેળવી છે? ગતિશક્તિના પદ માટે. ગતિશક્તિનું પદ આપણું ખરેખર તો આપણા આઇગન વેલ્યુ ઇક્વેશન Hψ = Eψ માં આપણે મૂકીશું, અને એટલા માટે આપણે આ કિંમત પરથી જે સમીકરણ મળશે
ટી ની કિંમત મૂકવાથી તો ટી સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ અને માટે આપણી પાસે આવશે એલ સ્ક્વેર સાઈ અપોન 2i ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. આ સમીકરણ નંબર 2. એમાં આપણી પાસે જે કોણીય વેગમાનનો કારક છે, આ કોણીય વેગમાનનો કારક આપણે એટલા માટે અહીંયા મેળવ્યો છે કે એને માટે આપણી પાસે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં પોલર કોઓર્ડિનેટ્સ એટલે કે વર્તુળાકાર યામમાં કારક ઓલરેડી હાજર છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ. મિત્રો, તમને યાદ હશે આપણને દવે સાહેબે જ્યારે લેક્ચર સિરીઝ લીધી તે વખતે એવું કહ્યું હતું કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ઘણા બધા કારકો પેલી ડબ્બીમાં કે પેટીમાં પડેલા સામાનની જેમ છે જ. આપણે કયા વખતે કયો ઉપયોગમાં કરવો અથવા લેવો એ આપણા પર ડિપેન્ડ છે. એટલે આપણી પાસે આ કારક હતો, એને આપણે ઉપયોગમાં લેવો છે, માટે આપણે એલ સ્ક્વેર અહીંયા લાવ્યા. એલ સ્ક્વેર માટેનો કારક આપણી પાસે જે છે -h સ્ક્વેર અપોન 4 સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 અપોન સાઇન થીટા ડી અપોન ડી થીટા સાઇન થીટા ડી અપોન ડી થીટા પ્લસ 1 અપોન સાઇન સ્ક્વેર થીટા ડી સ્ક્વેર અપોન ડી ફાઈ સ્ક્વેર. આ કારકને જો આપણે આપણા ઇક્વેશનમાં મૂકી દઈએ તો આપણું ઇક્વેશન એ કારક સ્વરૂપમાં ને તે વર્તુળાકાર યામમાં આવી જશે. હવે આપણે જો કમ્પેર કરીએ આ ઇક્વેશનને અને હાઇડ્રોજન પરમાણુ પ્રણાલીના ઇક્વેશનને તો તમે જોઈ શકશો કે અહીંયા થીટાવાળું પદ છે, ફાઈ વાળું પદ છે, પણ સૌથી પહેલું જે પદ હતું આર વાળું એ પદ નથી. એટલે કે કેન્દ્રથી અંતર દર્શાવતું પદનું અહીંયા કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે આપણી પાસે જે સમીકરણ છે ફક્ત 2 ચલાયમાન પર આધારિત છે. એટલે આપણી પાસેનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ પ્રણાલીને મળતું આવતું, પણ એમાં ફક્ત 2 જ ચલાયમાન છે. એટલું જ આપણે ડિફરન્સ ધ્યાનમાં રાખવાનો છે. હવે આપણે આ કારકનું સમીકરણ જે છે, આ કારકની વેલ્યુ જે છે એ વેલ્યુ જો આપણે સમીકરણમાં મૂકી દઈએ તો એલ સ્ક્વેર સાઈ પરથી આપણું સમીકરણનું સ્વરૂપ તમે જોઈ શકો 1/2i આપણી પાસે હતો એમનો એમ છે. આ જે બાકીનો પદ આપણી પાસે જે કારક હતો આપણે મૂકી દીધું ઇક્વલ ટુ ઈ સાઈ છે. આ સમીકરણમાં 1/2i અને -h²/4 સ્ક્વેર એ ફરી અચળાંકો થયા. એટલે આપણે બંને અચળાંકોને એક સાથે અહીંયા લખી દઈએ તો -h²/8 સ્ક્વેર i તરીકે અચળાંક રહ્યો. બાકીના પદ આપણે એમના એમ મૂકી દીધા છે. આ ફેરફાર મિત્રો શું થશે કે અહીંયા જે પદ છે ને એના વ્યસ્ત એના રેસિપ્રોકલ વડે જો આપણે આખા સમીકરણને ગુણી કાઢીએ અને જો આપણે પદની ગોઠવણી કરીએ મિત્રો -8 i અપોન h સ્ક્વેર વડે જો ગુણાકાર કરીશું તો અહીંયા આપણી પાસે જે -h²/8 i છે એ બંને ટર્મ અહીંયા કેન્સલ થઈ જશે, કારણ કે આ બંને એકબીજાના વ્યસ્ત છે. પણ બીજી બાજુ આપણી પાસે જ્યાં કેપિટલ ઈ મૂકેલું છે એ કેપિટલ ઈ પાસે આ સમીકરણનું પદ ગુણાશે તો અહીંયા આપણી પાસે માઇનસ સાઇન આવે અને એ માઇનસ સાઇન વાળા પદને આપણે જ્યારે સાઈડ ચેન્જ કરીએ ત્યારે એ પોઝિટિવ થઈ જાય. એટલે આપણું જે સમીકરણ હતું 3 નંબર, આ સમીકરણનું હવે જે રૂપાંતર થશે એ 1/sin θ d/d θ ઇન્ટુ sin θ d psi upon d θ પ્લસ 1/sin સ્ક્વેર θ d સ્ક્વેર psi upon d phi સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર i upon h સ્ક્વેર e psi ઇક્વલ ટુ 0. મિત્રો, અહીંયા બીજો ડિફરન્સ તમે જોયો. હાઇડ્રોજન પરમાણુ પ્રણાલી કરતા અહીંયા એક વધારાનો ડિફરન્સ જે છે એ અહીંયા i માટેનો છે. ત્યાં આપણી પાસે 8 m અથવા તો 8 μ આવતું હતું જે પરમાણુનું દળ બતાવતું હતું, અને અહીંયા આપણી પાસે ક્વોન્ટમ અંક જે આવી ગયો એ ચુંબકીય ચાકમાત્રા એટલે જડત્વની ચાકમાત્રાનું આવી ગયું. આટલો ડિફરન્સ તમે ધ્યાનમાં રાખો તો આ સમીકરણ હવે હાઇડ્રોજન પરમાણુ જેવું જ સમીકરણ છે. એટલે થીટા અને ફાઈ પર આધારિત સમીકરણ હોય તો નેચરલી આપણું જે વિધેય છે એ પણ 2 ચલાયમાન પર આધારિત છે, સાઈ થીટા ફાઈ. એને આપણે દર્શાવી શકીએ થીટા ઓફ થીટા એન્ડ ફાઈ ઓફ ફાઈ તરીકે. જ્યારે આપણે આને આ વિધેયો તરીકે દર્શાવીએ તો એનું થીટા સાપેક્ષ વિકલનનો જવાબ શું આવશે? d/d θ θ phi is equal to phi અચળાંક રહ્યો, કારણ કે થીટા સાપેક્ષ વિકલન છે ત્યારે phi નું વિકલન શક્ય નથી. એટલે આપણો જવાબ આવશે phi × d θ/d θ. અહીંયા જે વિધેય છે એ કેપિટલ થીટા થયું અને નીચેનો જે થીટા છે એ ચલાયમાન વેરિયેબલ થયો. એ જ રીતે જો હું 2 વખત વિકલન કરું તો d² psi upon d phi સ્ક્વેર ને આપણે લખી શકીએ d² upon d phi સ્ક્વેર ઓફ થીટા phi, અને એનો અલ્ટિમેટ જવાબ આપણને મળશે થીટા × d² phi upon d phi સ્ક્વેર. આ જ કિંમતો આપણે આપણા સમીકરણ 4 માં મૂકી દઈએ તો સમીકરણ 4 આપણું થઈ જશે
થીટા અપોન સાઇન થીટા ડી અપોન ડી થીટા, સાઇન થીટા ડી થીટા અપોન ડી થીટા. મિત્રો અહીંયા ફાઈ એ વિધેય થયું, અહીંયા થીટા એ પણ વિધેય થયું. એ જ રીતે બીજા પદમાં પણ મારી પાસે થીટા અને ફાઈ જ્યાં પણ આવશે એ વિધેય છે, અને ત્રીજા પદમાં આપણી પાસે થીટા અને ફાઈ એ સાઈની જગ્યા પર આવી ગયા. હવે મેં તમને કહ્યું હતું કે આપણી પાસે જે સમીકરણ છે એ બે જ ચલાયમાન પર આધારિત સમીકરણ છે, અને આપણે ધ્યાન હવે કોન્સન્ટ્રેટ કરવાનું છે જેમ આપણે હાઇડ્રોજન પરમાણુમાં કર્યું હતું કે સમીકરણ જ્યારે એક કરતા વધારે ચલાયમાન પર આધારિત હોય ત્યારે આપણે એવો રૂપાંતર કરવું પડે કે સમીકરણના પદ એક કરતા વધારે ચલાયમાન પર આધારિત ન હોય, એટલે કે એક પદ ફક્ત એક ચલાયમાન પર આધારિત હોય અને બાકીના બધા સમીકરણથી અલગ હોય. અને એવું કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે એવી રીતે આપણે પદ અલગ પાડી લઈએ તો આપણે એ પર્ટિક્યુલર પદમાં રહેલા ચલાયમાન થીટા હોય કે ફાઈ હોય એના પર કોઈ પણ ક્રિયાવિધિ કરીએ તો બાકીના સમીકરણને કોઈ અસર થતી નથી અને આપણે એનો ઉકેલ શોધી શકીએ છીએ. તો મિત્રો આપણે એ જ વસ્તુ અહીંયા પણ કરીશું કે તમે પહેલા પદમાં જુઓ તો ફાઈ અને થીટા બંને છે, બીજા પદમાં આપણે જોઈશું તો બીજા પદમાં પણ આપણી પાસે ફાઈ અને થીટા બંને છે, એવી જ રીતે ત્રીજામાં થયું. તો આપણે ધ્યાન શું રાખીશું? આપણે ધ્યાન એ રાખીશું કે ઇઝીલી મારે કોઈ પણ પદમાંથી અચળાંક એક રાખવો અને ચલાયમાન પણ એક જ રાખવો. તો આપણે ધ્યાન આ સેન્ટરમાંના પદ ઉપર આવી જશે. આ પદ ઉપર તમે જો ધ્યાન આપશો તો તમે જોઈ શકશો કે અહીંયા આ સમીકરણના પદને આપણે સાઇન સ્ક્વેર થીટા અપોન થીટા ફાઈ વડે જો ગુણાકાર કરી લઈશું સિમ્પલી, તો મારી પાસે અહીંયા જે થીટા છે એ નીકળી જશે, સાઇન સ્ક્વેર થીટા છે એ પણ નીકળી જશે, અને વિકલનનો કારક અહીંયા ફાઈ છે તો ફાઈ વાળું વિધેય રહી જશે. એટલે આપણી પાસેનું પદ અહીંયા થઈ ગયું 1/5 ડી સ્ક્વેર ફાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર. એ જ પ્રોસિજર આપણે પહેલા અને ત્રીજા પદ ઉપર પણ કરી, એટલે એ પ્રોસિજર કરવાથી અહીંયા ફાઈ અપોન સાઇન થીટાનું રૂપાંતર સાઇન થીટા અપોન થીટામાં થઈ ગયું. અહીંયા મારી પાસે થીટા ફાઈ હતા નીકળી ગયા અને સાઇન સ્ક્વેર થીટા આવી ગયું. હવે આખું જે સમીકરણ તમે જોશો એમાંનું આ પદ ફક્ત એક જ ચલાયમાન પર આધારિત છે. જ્યારે એક જ ચલાયમાન પર આધારિત પદ હોય તો એ પદને આપણે બાકીના સમીકરણ કરતા અલગ લઈ જઈ શકીએ. આ સમીકરણનું પદ હું બીજી બાજુ લઈ જાઉં એટલે મારું પદ થઈ જશે -1/5 ડી સ્ક્વેર ફાઈ અપોન ડી ફાઈ સ્ક્વેર, જેના બરાબર આપણે કોઈ એક અચળાંક મૂકીએ m સ્ક્વેર, અને એના પરથી આપણને સમીકરણ જે મળ્યું એને આપણે કહીએ છીએ ફાઈ સમીકરણ. આ તમારું વેલ નોન ફાઈ સમીકરણ છે જેનો ઉકેલ આપણી પાસે ઓલરેડી છે, જે આપણે હાઇડ્રોજન પરમાણુ પ્રણાલીમાં મેળવેલો છે. સેમ ઉકેલ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. અને હવે આ પદને અલગ પાડીને એની જગ્યાએ મેં m સ્ક્વેર મૂક્યો તો મારું સમીકરણ આખું થઈ ગયું સાઇન થીટા અપોન થીટા ડી અપોન ડી થીટા સ્વરૂપમાં. એટલે બાકીનું આખું સમીકરણ જે આપણું હતું એઝ ઇટ ઇઝ છે, ફક્ત અહીંયા આપણે m સ્ક્વેર મૂક્યો, અને અહીંયા આ સમીકરણને જો હું 1/sin સ્ક્વેર થીટા વડે ગુણી કાઢીશ તો મને આપણું જે થીટા સમીકરણ હતું એના જ જેવું બીજું સમીકરણ ફરી મળી જશે. મિત્રો આ કરવા પાછળનું કારણ એટલું જ છે કે આ સમીકરણ જે થીટા સમીકરણ થયું એનો પણ ઉકેલ આપણી પાસે છે, પણ આપણે ક્યારેય એ ઉકેલ ઉપયોગમાં લઈ શકીએ કે જો અહીંયાના સમીકરણમાં 8π2i/h² × e જે આપણને આપ્યું છે એના બરાબર આપણે કોઈ એક અચળાંક બીટા અને બીટા બરાબર l/l+1 મૂકી દઈએ તો જ આપણે આ આખા સમીકરણને થીટા સમીકરણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ, અને તો આપણી પાસે થીટાનો ઉકેલ જે છે એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે થીટાનો ઉકેલ તો તમે જાણો છો કે થીટા lm = 2l+1/2 × l - મોડ્યુલમ ફેક્ટોરિયલ અપોન l + મોડ્યુલમ ફેક્ટોરિયલ ⁻². તમે આને અંડર રૂટમાં લખો કે પાવર 1/2 લખો, એકનું એક જ છે. આ જે થયો એ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ એટલે કે સામાન્યકરણ અચળાંક, અને આ આપણું પર્ટિક્યુલર વેલ નોન એસોસિએટ લેજેન્ડરી પોલિનોમિયલ થયું, અને એ PLM cos θ તરીકે આપ્યો. ફાઈ ઇક્વેશનનું સોલ્યુશન પણ તમારી પાસે જાણીતું છે. ફાઈ ઇક્વેશનનું સોલ્યુશન મૂકીએ અને થીટાનું સોલ્યુશન મૂકીએ તો આપણી પાસે આજે આપણી સ્થિર ધૂર્ણન પ્રણાલી હતી રિજિડ રોટેટર સિસ્ટમ, એનું આપણી પાસેનું સમીકરણ આવી જશે સાઈ થીટા ફાઈ = થીટાનો અચળાંક, ફાઈનો અચળાંક, વિધેય PLM cos θ અને ફાઈ માટેનું એક્સપોનેન્શિયલ વિધેય. અહીંયા આપણી પાસે m ની કિંમત કેટલી? તો m બરાબર 0 ± 1 2 વગેરે જે ફાઈ સોલ્યુશનમાં હતી, તેવી જ રીતે l બરાબર 0 1 2 3 વગેરે. અહીંયા ફક્ત બીજો ડિફરન્સ આવ્યો
કે m ની કિંમત પ્લસ ઓર માઇનસ l જેટલી જ હોઈ શકે, પણ અહીંયા l ની કિંમત ઉપર કોઈ નિયંત્રણ નથી. તો મિત્રો, આ થયું આપણું સ્થિર ઘૂર્ણન પ્રણાલી માટેનું આઈગન વિધેય, જે આપણને સરે કીધું હતું કે આપણે મેળવીશું. હવે એના પરથી જ આપણે જોઈએ કે આ વિધેય છે, આપણે આગળ કહ્યું કે સમીકરણ h ઇક્વલ ટુ e એ આઈગન મૂલ્ય સમીકરણ છે. તો અહીંયા જે વિધેય છે એના પર કારક h ક્રિયા કરે ત્યારે એને માટેનું આઈગન મૂલ્ય થવું જોઈએ e. તો e માં e ની કિંમત કેટલી અને એ ક્યાંથી આવશે? તો મિત્રો, આપણે અહીંયા આગળ સમીકરણમાં આ કિંમત લીધી છે 8π2i/h² e બરાબર બીટા ઇઝ ઇક્વલ ટુ l ઇન્ટુ l પ્લસ 1. આપણે આ બે પદનો ઉપયોગ કરીએ, આપણે બીટાને વચ્ચેથી ઓમિટ કરી દઈએ, કારણ કે આ a બરાબર b બરાબર c છે, તો આપણે a બરાબર c લઈ શકીએ છીએ. a બરાબર c એટલે કે આપણે આ બંનેને સરખાવીએ તો એના પરથી મને કેપિટલ E માટેનું પદ મળશે, સમીકરણ મળશે h² ઇન્ટુ l પ્લસ 1 અપોન 8π²i. l ની કિંમત આપણે અગાઉ કહી કે l ની કિંમત હશે 0, 1, 2, 3 વગેરે. તો મિત્રો, આ સમીકરણનો ઉપયોગ શું? સમીકરણ તો ડિરાઈવ કર્યા, પણ એનો ઉપયોગ શું? તો આપણે જોઈશું એના માટેનો ઉપયોગ. એમાં મારી પાસે જે કિંમતો l ની છે તે l ની કિંમતો મૂકવાથી આપણે શક્તિના જુદા જુદા મૂલ્યો ગણી શકીએ છીએ. અને શક્તિના જુદા જુદા મૂલ્યો જ્યારે ગણીશું આપણે, ત્યારે શરૂઆત આપણે કરીશું ગણતરી કરતી વખતે l બરાબર 0 થી. પણ તમે ગ્રાફમાં જોશો તો l બરાબર 0 વાળું પદ અથવા તો એ શક્તિ સ્તર મેં સૌથી નીચે દર્શાવ્યું. કેમ આપણે સૌથી નીચે દર્શાવ્યું? તો હંમેશા જે શક્તિ છે એટલે કે એનર્જી એને આપણે ચડતા ક્રમમાં લઈએ છીએ, નીચેથી ઉપર જાય છે, એ ઉપરથી નીચે નથી આવતી. એનું કારણ એટલું જ છે ફક્ત કે જ્યાં સુધી કોઈ પણ પ્રણાલી કે કોઈ પણ પદાર્થમાં ન્યૂનતમ ઓછામાં ઓછી શક્તિ હોય ત્યાં સુધી એ પદાર્થ સ્થાયી હોય છે. એટલે આપણે ન્યૂનતમ શક્તિને સૌથી નીચે દર્શાવીએ છીએ. અને હવે તમે ગ્રાફમાં જોશો તો આપણે E0 નું કેલ્ક્યુલેશન કર્યું આપણા ઉપરના સમીકરણમાં મૂકતી વખતે. એમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખી છે કે h² અપોન 8π²i જે છે એને માટે મેં b લઈ લીધું. મેં એટલા માટે b લખ્યું છે કારણ કે દર વખતે એ પદ તો કોમન રહેવાનું છે. ફેરફાર થશે તો ક્યાં થશે? l ઇન્ટુ l પ્લસ 1 વાળા પદમાં. 1 બાય 1 આપણે ગણતરી કરતા જઈએ કે l ઇન્ટુ l પ્લસ 1 માં જો હું l બરાબર 0 મૂકીશ તો મને 0 એટલે કે ન્યૂનતમ શક્તિ સ્તર મળે છે, જેની કિંમત થશે E0 બરાબર 0. l બરાબર જ્યારે આપણે 1 મૂકીશું તો 1 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે 1 ઇન્ટુ 2 બરાબર 2b થયું. એટલે આપણી પાસે બીજું શક્તિ સ્તર આવ્યું E1. એને આપણે કહ્યું કે L1 માટેનું શક્તિ સ્તર. અને આ બે વચ્ચેનો તફાવત આપણે જો જોઈએ તો 2b - 0 બરાબર 2b થયો. એનાથી ઉપર આપણે l ની કિંમત વધારી, l બરાબર કર્યું 2, તો l ઇન્ટુ l પ્લસ 1 બરાબર 2 ઇન્ટુ 3 એટલે 6b થયું. એટલે કે ત્યાર પછીનું શક્તિ સ્તર l બરાબર 2 માટે જે મળે છે E2, એનું શૂન્યથી અંતર કેટલું? તો શૂન્યથી અંતર એનું 6b. પણ જો મારે E1 અને E2 વચ્ચેનું અંતર ગણવું હોય તો E1 અને E2 વચ્ચેનું અંતર એટલે 6b - 4b, 2b એટલે ટોટલ ડિસ્ટન્સ આવ્યું 4b. એવી જ રીતે હું l બરાબર 3 ગણીશ તો શૂન્યથી ઉપર સુધીનું અંતર થયું 12b, પણ E3 અને E2 વચ્ચેનું અંતર થયું 6b. તો હવે તમે જુઓ કે બધા શક્તિ સ્તર એક પછી એક જેમ ચડતા ક્રમમાં જાય છે એમ કિંમત કેવી આવે છે? 2b, 4b, 6b. હવે તમે પ્રેડિક્ટ કરી શકશો કે આનાથી ઉપરનું પદ ક્યાં હશે? 8b પર હશે. એનો અર્થ એ થયો કે આપણી જે પ્રણાલી છે એના દરેક શક્તિ સ્તરની કિંમત આપણે 2b, 4b, 6b વગેરે કિંમત પ્રમાણે નક્કી કરી શકીએ. હવે મિત્રો, આ જે વસ્તુ આપણે સમજાવી છે આ આખી થિયરી થઈ. પ્રેક્ટિકલી શું? જ્યારે પ્રેક્ટિકલી આપણે એ વર્ણપટનો અભ્યાસ કરીએ છીએ તો તમને મેં જે અત્યારે આકૃતિમાં બતાવ્યા એ શક્તિ સ્તરો વચ્ચેનું અંતર એ ઓછું જોવા મળે છે. જે થિયોરેટિકલી આપ્યું એના કરતાં ઓછું. એનું કારણ શું? તો થિયોરેટિકલી આપ્યું એ વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુમાં ડિફરન્સ હોવાનું કારણ મુખ્ય કેપિટલ I છે. કેમ કેપિટલ I છે? તો એનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે બે પરમાણુ પ્રણાલી લીધી ત્યારે આપણે કહ્યું કે એમાં વિદ્યુત ઋણતામાં તફાવત હોય છે. વિદ્યુત ઋણતામાં તફાવત એટલે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા જેટલો તફાવત એમાં હોવાને કારણે બંનેમાં સ્ટ્રેચિંગ એટલે કે જે બંધ લંબાઈને આપણે અચળ લીધી એ અચળ ખરેખર રહેતી નથી. એ અચળ નહીં રહેવાનું બીજું એક કારણ છે કે આપણી જે પ્રણાલીમાં જે વાઇબ્રેશન, ધૂર્ણન ઉત્પન્ન થાય છે એને કારણે એક
સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેન્દ્રીય બળ પણ ઉત્પન્ન થાય છે અને કેન્દ્રીય બળને પરિણામે પણ કેપિટલ આઈ ની વેલ્યુ વધે છે. હવે મિત્રો તમે જોશો તો આપણી શક્તિ માટેનું જે સમીકરણ આપણે લીધું એમાં E બરાબર s²/2i L × L+1 આપ્યું છે. એટલો અર્થ એ થયો કે જે આ શક્તિ છે એ આઈ ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આઈ નું મૂલ્ય વધતું જાય તો આ શક્તિ સ્તરનું મૂલ્ય કેવું થાય? ઘટતું જાય. અને એને પરિણામે આપણે પ્રેક્ટિકલી જ્યારે જોઈએ ત્યારે આપણી શક્તિ સ્તરની કિંમતોમાં થોડોક નહિવત ફેરફાર મળે છે અને એને પરિણામે બે શક્તિ સ્તરો એકબીજાની વધુ નજીક આવે છે. હવે આપણી પાસે જે આ શક્તિ માટેનું સમીકરણ છે ને મિત્રો, એનો ઉપયોગ ખરેખર તો આપણે ક્યાં કરવાના છે? તો એનો ઉપયોગ આપણે કરીશું દ્વિધૂર્ણન પ્રણાલી માટેના વર્ણપટ સમજાવવા ઉપરાંત જો આપણને કોઈ પર્ટિક્યુલર ડેટા આપી દેવામાં આવ્યો હોય તો આપણે બંધ લંબાઈની ગણતરી કરી શકીએ છીએ. હવે એવો એક એક્ઝામ્પલ આપણે લઈએ. તમને એક્ઝામ્પલ આપ્યો છે માઇક્રોવેવ રોટેશનલ સ્પેક્ટ્રા એટલે કે માઇક્રોવેવ ધૂર્ણન વર્ણપટ. અણુ આપણી પાસે છે HCl35. Cl35 લખ્યું છે મિત્રો, આમાં કોઈ કન્ફ્યુઝન ઊભું કરવાની જરૂર નથી. Cl35 એટલે નોર્મલ HCl અણુ જ થયો. આપણે એનો આઇસોટોપ એટલે કે નોર્મલ ક્લોરાઇડ છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ ક્લોરાઇડનો આઇસોટોપ 34 કે 36 હોય તો બંધ લંબાઈમાં ફેરફાર થવાની શક્યતા છે. આપણે આટલા માટે અહીંયા 35Cl તરીકે ડિફાઇન કર્યું છે, બીજું કોઈ જ કારણ નથી. ઇઝ મેડ ઓફ અહીંયા આપણને આપ્યું છે 6.36 × 1011 હર્ટ્ઝ. આ જે કિંમત આપવામાં આવી છે એ કિંમત છે કંપ સંખ્યા ન્યુ 1/λ. કંપ સંખ્યા ન્યુ એટલે 1/λ ની કિંમત આપણને આપી છે. આપણે એને ન્યુ તરીકે જ ઉપયોગમાં લેવાના છીએ. હવે આપણને આ જે કિંમત આપી એના પરથી આપણે બંધ લંબાઈની ગણતરી કરવાની છે. વધારાની વેલ્યુ આપણને કઈ આપી? તો વધારાની વેલ્યુમાં આપણને આપવામાં આવ્યું છે H = 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ અને લઘુકૃત દળ એટલે કે મ્યુ જે આપણે અણુનું દળ કહીશું તો અણુના દળ બરાબર 1.61 × 10⁻27 કિલોગ્રામ પર મોલેક્યુલ. આ કિંમતો આપણને આપી છે, એના પરથી આપણે બંધ લંબાઈની ગણતરી કરવાની છે. સૌથી પહેલા તો આપણે એવું વિચારવું પડે કે આ કિંમતો પરથી હું બંધ લંબાઈની ગણતરી કેવી રીતે કરું? કારણ કે આપણી પાસે જે પ્રણાલી છે એમાં બંધ લંબાઈ એટલે કેપિટલ R અને જડત્વની ચાક માત્રા એટલે I અને લઘુકૃત દળ એટલે મ્યુ, આ ત્રણ વચ્ચેનું રિલેશન ધરાવતું સમીકરણ મારી પાસે છે. પણ અહીંયા તો મને I ની તો કોઈ વેલ્યુ આપી જ નથી. I ની વેલ્યુ આપી નથી તો હું કેવી રીતે શોધીશ? તો મિત્રો હવે જુઓ, આપણી પાસે I ની જે વેલ્યુ છે એ મેળવવા માટેનો એક રસ્તો છે કેપિટલ E નું સમીકરણ. E માટે આપણી પાસે અહીંયા સમીકરણ હતું જ h² L × L+1/2i. હવે અહીંયા જો હું L બરાબર 0 અને L બરાબર 1 લઉં તો મારી પાસે E1 અને E0 બે શક્તિ સ્તરો આવશે અને આ શક્તિ સ્તરો વચ્ચેનો તફાવત ડેલ્ટા E થયો, જે આપણે વર્ણપટ રેખામાં બતાવ્યો છે 2b તરીકે. અને એ જ વર્ણપટ તફાવતને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો આ ડેલ્ટા E બરાબર E1 - E0 માં હું L ની કિંમતો પરથી જો કિંમત મેળવીશ તો મને ડેલ્ટા E ની કિંમત મળે છે h²/4π²i તરીકે. હવે આ એક કિંમત મળી કોની? ડેલ્ટા E ની. બીજી ડેલ્ટા E ની કિંમત ક્યાં છે? આપણને તો અહીંયા કિંમત આપી છે ન્યુ એટલે લઘુકૃત દળ અને કંપ સંખ્યા એટલું જ આપ્યું છે. તો આપણે ન્યુ ની કિંમત ક્યાંથી લાવીશું? તો અહીંયા મારી પાસે બીજું એક સમીકરણ છે ડેલ્ટા E = h ન્યુ. હવે આપણે આ બંને સમીકરણને જો સરખાવીએ તો મને સમીકરણ મળે છે h²/4π²i = h નું. મિત્રો એક્ઝામ્પલ જ્યારે પૂછાય ત્યારે તમારે આ બધું કેલ્ક્યુલેશન બતાવવાની કોઈ જ જરૂર નથી. તમારે ધ્યાનમાં રાખવાની જે જરૂર છે એ ફક્ત આ સમીકરણ h²/4π²i = h ન્યુ. તમે અહીંયાથી એક્ઝામ્પલની શરૂઆત કરી શકો છો. આ સમીકરણથી જ્યારે શરૂઆત કરો ત્યારે તમારે આપવાનું શું? તો તમારે આ કિંમતો સૌથી પહેલા બધી લખી દેવાની કે મને h બરાબર આપ્યું છે, મ્યુ બરાબર આપ્યું છે અને આ ન્યુની કિંમત જે આપી છે એ તમારે સમીકરણ લખીને શરૂ કરવાની. હવે આ સમીકરણમાં આપણે સિમ્પલી થોડોક ફેરફાર કરીશું તો આપણને I ની કિંમત મળશે. હવે આપણે આ I ની મેળવવા માટે સમીકરણમાં જોઈએ કે I = h/4π² ન્યુ છે આ જે h ની કિંમત આપી તે મૂકી. અહીંયા જે આપણી પાસે કિંમત હતી 4, π² ની કિંમત π
અને ન્યુની કિંમત ન્યુ જે હતી તે મૂકી દીધી. એના પરથી આપણી પાસે જે જવાબ આવ્યો એ જવાબમાં I બરાબર 0.2641 ઇન્ટુ 10⁻45 કિલોગ્રામ મીટર સ્ક્વેર આવે છે. હવે આ કિંમત આપણી I ની છે. આપણી પાસે સમીકરણ છે R = I/μ. હવે આમાં મારી પાસે મ્યુની કિંમત આપેલી છે, I ની કિંમત મેં શોધી કાઢી અને એ બંને કિંમત આપણે મૂકી દઈએ તો સિમ્પલ કેલ્ક્યુલેશનથી તમે આ કિંમત મેળવી શકો અને જે કિંમત આપણને મળશે R ની એ મળે છે 0.128 ઇન્ટુ 10⁻9 મીટર અને = 1.28 ઇન્ટુ 10⁻10 મીટર. મીટર અને એંગસ્ટ્રોમ વચ્ચેનું રિલેશન તમે જાણો છો કે 1.28 ઇન્ટુ 10⁻10 મીટર = 1.28 એંગસ્ટ્રોમ. આ થઈ આપણી થિયોરેટિકલ વેલ્યુ. પ્રેક્ટિકલ વેલ્યુ જો તમે જોશો તો પ્રેક્ટિકલ વેલ્યુ છે HCl માટે 1.275 એંગસ્ટ્રોમ. મિત્રો, આ પ્રેક્ટિકલ વેલ્યુ અહીંયા આપણે મૂકવાનું કારણ ફક્ત એટલું જ છે કે થિયોરેટિકલી આપણે જે વેલ્યુ મેળવી અને પ્રેક્ટિકલ વેલ્યુ જે આપણને મળે છે એ બે વચ્ચે 0.05 અથવા 0.05 જેટલું જ ડિફરન્સ, એટલે બહુ નહિવત ડિફરન્સ છે. એટલે આપણે કહી શકીએ કે આપણી જે થિયરી આપણે લીધી સ્થિર ધૂળન પ્રણાલી માટે એના પરથી આપણે પ્રેક્ટિકલી વર્ણપટ ક્યાં મળશે એ પણ માહિતી મેળવી શકીએ છીએ અને અણુની બંધ લંબાઈ પણ ગણી શકીએ છીએ. મિત્રો, આપણે જ્યારે આ વર્ણપટની સમજૂતી લીધી અથવા તો આપણે જ્યારે રિજિડ રોટેટરની સમજૂતી લીધી એ વખતે તમે જોયું કે મેં તમને એક શબ્દ આપ્યો અને એ હતો કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે કે એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટર. તો એ એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટરમાં પણ જુદા જુદા ઘટકો છે. તો એ ઘટકો વચ્ચેનું રિલેશનશીપ અને એંગ્યુલર મોમેન્ટમ ઓપરેટર વિશેની સમજૂતી મારા કલીગ ડોક્ટર જ્વલંતભાઈ વોરા સાહેબ આપણને આપશે. વિદ્યાર્થી મિત્રો, કોમ્યુટેટર રિલેશનશીપ કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. ખાસ કરીને આપણને જે ખબર છે, આપણે મિત્રો FIBSCમાં શીખી ગયેલા છીએ કે પોઝિશન અને મોમેન્ટમ બંનેની ચોકસાઈથી એક સાથે ગણતરી કરવી શક્ય નથી. એટલે કે જો આપણે મેથેમેટિકલ એના એક્સપ્રેશનમાં જઈએ તો આપણે કહી શકીએ કે કોમ્યુટેટર X and P will not become equal to 0. એટલે આપણે કેમેસ્ટ્રીની ભાષામાં કહીએ તો આ બહુ અગત્યની બાબત છે કે કોણીય વેગમાન જે આપણે છે L2 એમાં પણ આપણે આ રિલેશનશીપનો ઉપયોગ કરી અને ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ કે કોમ્યુટેટર Lx Ly it will not become equal to 0, that will become equal to IH cross LZ. મિત્રો, આપણને ખબર છે કે H cross બરાબર H/2π છે. હવે Lx નું મૂલ્ય ખૂબ જાણીતું છે. મિત્રો, Lx નું મૂલ્ય આપણને ખબર છે કે H/2πi y del/x minus z del/y. મિત્રો, આ એક ઓર્ડર બહુ જાણીતો છે કે x followed by y followed by z, yz minus zy, એટલે કે y del/z minus z del/y. એ જ રીતે Ly that will become equal to H/2πi z y followed by z, z followed by x. So Ly will be H/2πi z del/x. અહીંયા zx છે તો અહીંયા xz બનશે. So that will become equal to z del/x minus x del/z. તો આપણને ખબર છે કે કોમ્યુટેટર Lx Ly that will become equal to, દાખલા તરીકે કોમ્યુટેટર AB હોય તો that will become equal to AB minus BA. એ જ રીતે કોમ્યુટેટર Lx Ly હોય તો Lx Ly minus Ly Lx. હવે ઇન્ડિવિજ્યુઅલી મિત્રો આપણે જો આ મૂલ્ય મૂકીએ એટલે કે Lx into Ly ફર્સ્ટ સ્ટેપનો આપણે ઉપયોગ કરીએ તો Lx નું મૂલ્ય અહીંયા મૂકીએ H/2πi y del/z minus z del/y. એ જ રીતે Ly નું મૂલ્ય આપણે આજે લખેલું છે એ આપણે મૂકીએ H/2πi z del/x minus x del/z. આ મૂલ્યો આપણે મૂક્યા
હવે h upon 2πi 2 ટાઈમ્સ છે એટલે કે h upon 2π નો સ્ક્વેર અને 1 upon I નો સ્ક્વેર 1 upon I square we know that it is equal to -1 so અહીંયા માઇનસ નિશાની આવશે અને h upon 2π એટલે આપણે h ક્રોસ મૂકીએ છીએ so this will become equal to -h cross square. હવે આપણે આ બંને પદોનો ગુણાકાર કરવાનો છે. ઇટ ઇઝ સિમ્પલ લાઈક a માઇનસ b ઇન્ટુ c માઇનસ d. તો y ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ અને પછી આ બંને પદોનો વારાફરતી ગુણાકાર z ડેલ બાય ડેલ x અને y ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ અને x અને ડેલ બાય ડેલ ઝેડ. પછી આ બીજું સ્ટેપ લઈએ માઇનસ z ડેલ બાય ડેલ y અને પહેલા અને બીજા સ્ટેપ સાથે વારાફરતી ગુણાકાર અને નિશાનીઓ આ માઇનસ અને પ્લસ છે તો માઇનસ રહેશે અને માઇનસ અને માઇનસ છે તો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ પ્લસ. હવે ફરી પાછો આપણે જે મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું કે ડેલ બાય ડેલ એક્સ ઓફ એ ઇન્ટુ બી છે તો પહેલા એ કોન્સ્ટન્ટ રહે ડેલ બાય ડેલ એક્સ ઓફ બી પ્લસ બી કોન્સ્ટન્ટ રહે ડેલ બાય ડેલ એક્સ ઓફ એ. એ જ રીતે આપણે વાય અહીંયા રાખીએ અને ડેલ બાય ડેલ ઝેડ ઓફ એ ઇન્ટુ બી છે પહેલા ઝેડ કોન્સ્ટન્ટ ડેલ બાય ડેલ ઝેડ ઓફ ડેલ બાય ડેલ એક્સ પ્લસ બી ને કોન્સ્ટન્ટ રાખીએ એટલે કે ડેલ બાય ડેલ એક્સ ને કોન્સ્ટન્ટ રાખીએ ડેલ બાય ડેલ ઝેડ ઓફ વાય ડેલ બાય ડેલ ઝેડ ઓફ ઝેડ માઇનસ વાય કોમન રાખીએ ડેલ બાય ડેલ ઝેડ ઓફ એ ઇન્ટુ બી રાખીએ તો એક્સ કોન્સ્ટન્ટ ડેલ બાય ડેલ ઝેડ ઓફ ડેલ બાય ડેલ ઝેડ એટલે કે ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ આપણે ડેલ બાય ડેલ ઝેડ કોન્સ્ટન્ટ રાખીએ તો ડેલ બાય ડેલ ઝેડ ઓફ એક્સ. હવે મિત્રો આપણને ખબર છે કે આવા પદોમાં કે જ્યાં ડિફરન્શિએશન ઝેડની સાપેક્ષમાં હોય અને અહીંયા ઝેડ વિધેય તરીકે ઝેડ ન હોય તો આવા પદનું મૂલ્ય હંમેશા શૂન્ય થતું હોય છે. એવી જ રીતે ડેલ બાય ડેલ ઝેડ અપોન ડેલ બાય ડેલ ઝેડ ઓફ ઝેડ ધેટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ 1. પછીનું સ્ટેપ છે આ સ્ટેપમાં ઝેડ કોમન પછી અહીંયા ઝેડ કોમન ડેલ બાય ડેલ વાય ઓફ ડેલ બાય ડેલ એક્સ પ્લસ ડેલ બાય ડેલ એક્સ કોન્સ્ટન્ટ અને ડેલ બાય ડેલ વાય ઓફ ઝેડ થશે. લાસ્ટ સ્ટેપમાં ઝેડ કોમન પછી એક્સ કોમન ડેલ બાય ડેલ વાય ઓફ ડેલ બાય ડેલ ઝેડ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કોન્સ્ટન્ટ અને ડેલ બાય ડેલ વાય ઓફ એક્સ. હવે આ પદ પણ શૂન્ય થશે એટલે કે આ બધા પદો કે જ્યાં વેરિયેબલ જુદો છે અને વિધેય જુદું છે તો એવા બધા પદો અલ્ટિમેટલી 0 થઈ જશે અને આ પદમાં મૂલ્ય 1 થશે. તો આ ઇક્વેશનને આપણે આ રીતે લખી શકાય માઇનસ h ક્રોસનો સ્ક્વેર વાય ઝેડ ડેલ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ બાય ડેલ એક્સ માઇનસ એક્સ વાય ડેલ સ્ક્વેર અપોન ડેલ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ડેલ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ પ્લસ ઝેડ એક્સ ડેલ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ બાય ડેલ ઝેડ. હવે આપણે મિત્રો એલએક્સ અને એલવાય નું જે આ મૂલ્ય તારવ્યું અહીંયા માઇનસ નિશાની છે એટલે આપણે જો માઇનસ નિશાનીને દૂર કરવી હોય તો અંદરના બધા પદોની નિશાનીઓ આપણે સિમ્પલી બદલી શકાય કે અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ છે માઇનસ કરી પછી માઇનસ છે તો પ્લસ નિશાની એવી રીતે બધી નિશાનીઓ આપણે અંદર બદલી કાઢી છે એટલે કે માઇનસ નિશાની આપણે અંદર ઇન્ટ્રોડ્યુસ કરી છે. હવે કોમ્યુટેટર એલએક્સ એલવાય બરાબર જોયું હતું કે આપણે એલએક્સ એલવાય માઇનસ એલવાય એલએક્સ. તો હવે આપણે બીજા પદમાં એલવાય એલએક્સ નું મૂલ્ય લખીશું. એલવાય બરાબર h upon 2πi y followed by z followed by x so z into del by del x minus zx છે તો અહીંયા x z થશે x into del by del z. એવી રીતે lx નું મૂલ્ય અહીંયા આપણે મૂક્યું. ફરીથી માઇનસ h ક્રોસનો સ્ક્વેર આવી જશે અને a માઇનસ બી ઇન્ટુ સી માઇનસ ડી થશે તો એ પદો આપણે મૂકીએ તો z ડેલ બાય ડેલ એક્સ અને પછી આ પદ આવશે ફરીથી z ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ અને માઇનસ z ડેલ બાય ડેલ વાય આવશે. ત્રીજા પદમાં માઇનસ એક્સ ડેલ બાય ડેલ ઝેડ આવશે અને પહેલું પદ અહીંયાનું આવશે y ડેલ બાય ડેલ ઝેડ અને માઇનસ એક્સ ડેલ બાય ડેલ ઝેડ અને છેલ્લું પદ અહીંયા આવશે અને નિશાનીઓ માઇનસ ઇન્ટુ માઇનસ દેટ વિલ બીકમ ઇક્વલ ટુ પ્લસ. ફરી પાછું ડેલ બાય ડેલ એક્સ ઓફ એ ઇન્ટુ બી ની રીતે આપણે કરીએ તો માઇનસ એચ ક્રોસ સ્ક્વેર ઝેડ કોમન રહેશે અહીંયા પહેલા વાય કોમન ડેલ બાય ડેલ એક્સ ઓફ ડેલ બાય ડેલ ઝેડ પછી અહીંયા ડેલ બાય ડેલ ઝેડ ને કોમન રાખીએ ડેલ
by del x of y. Again this part will become equal to 0 કારણ કે અહીંયા differentiation is with respect to x. અહીંયા વિધેયમાં x નથી એટલે એટલા માટે આ કોન્સ્ટન્ટ થશે અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન શૂન્ય થઈ જશે. એ જ રીતે આપણે કરતા જઈએ તો આ પદ શૂન્ય થશે. અહીંયા del z upon del x that also will become equal to 0. del y upon del z that will become equal to 0. del z upon del z will become equal to 1. એટલે કે મિત્રો આપણે આ પદને આ શૂન્ય અને 1 બંને નો ઉપયોગ કરીને લખી શકીએ માઇનસ h ક્રોસ નો સ્ક્વેર zy del by del z into del by del y minus z square del by del x into del by del y minus xy del square upon del z square plus xz del by del z into del by del y plus x into del by del y. મિત્રો હવે આપણે lx ly અને ly lx આ બંને પદને એક સાથે સરખાવી અને બાદબાકી કરવાની છે lx ly માઇનસ ly lx. તો હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે ly lx નું મૂલ્ય આપણે માઇનસ નિશાનીને ફરી પાછી અંદર લઈ જઈએ તો આ રીતે ly into lx નું મૂલ્ય થશે. હવે ly lx માઇનસ ly lx એટલે કે ફરી આપણે એક વખત નિશાની બદલી કાઢીએ. આ lx into ly નું મૂલ્ય આટલું છે અને ly into lx નું મૂલ્ય નિશાની બદલ્યા પછી કારણ કે આ નિશાની પાછી માઇનસની નિશાની છે એટલે ફરી પાછા આપણે એમની નિશાની બદલી કાઢીએ તો અહીંયા જે કેન્સલ આઉટ થશે માઇનસ અને પ્લસ yz zy del by del z del by del x. તો આ એ જ પદ છે પ્લસ અને માઇનસ નિશાની છે સો દે વિલ કેન્સલ આઉટ વિથ ઈચ અધર. y del by del x અહીંયા નથી એટલા માટે મૂલ્ય એઝ ઇટ ઇઝ રહેશે. xy પ્લસ નિશાની del square upon del z square અને અહીંયા આપણી પાસે xy માઇનસ નિશાની છે પ્લસ નિશાની માઇનસ નિશાની del square upon del z square સો માઇનસ અને પ્લસ દે વિલ કેન્સલ આઉટ ઈચ અધર પ્લસ z square del by del y del by del x માઇનસ z square નિશાનીઓ વિરુદ્ધ del by del x del by del y અને માઇનસ zx del by del y del by del z zx છે તો અહીંયા xz માઇનસ અને પ્લસ નિશાની z અને y અને z સો દે વિલ ઓલ્સો કેન્સલ આઉટ ઈચ અધર. એટલે બાકી રહેલું જે પદ છે માઇનસ y del by del x અને પ્લસ x del by del y માઇનસ y del by del x પ્લસ x del by del y. હવે h ક્રોસ નો સ્ક્વેર બહાર છે આપણી પાસે તો એને બે ભાગમાં વહેંચીએ પ્લસની નિશાનીને આગળ લઈ જઈએ h ક્રોસ ઇન્ટુ h ક્રોસ x del by del y માઇનસ y del by del x. હવે i વડે ગુણાકાર કરીએ અને i વડે ડિવાઈડ કરીએ સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ i h ક્રોસ ઇન્ટુ h ક્રોસ અપોન i એટલે કે h અપોન 2 પાઈ i x del by del y માઇનસ y del by del z. મિત્રો આપણને ખબર છે કે h અપોન 2 પાઈ i x del by del y minus y del by del x that will become equal to Lz. So commutator Lx Ly that will become equal to IH cross Lz. મિત્રો આના ઉપરથી આપણે કહી શકીએ કે commutator Lx અને Ly does not become equal to 0 અર્થાત બંને એક સાથે આપણે ચોકસાઈથી એનું માપન ન કરી શકીએ. જે આપણે વાત કરી હતી કે પોઝિશન બહુ જાણીતી વસ્તુ છે કે પોઝિશન અને મોમેન્ટમ બંને ચોકસાઈથી એક સાથે ન માપી શકાય. એવી જ રીતે આ કોમ્યુટેટર છે Lx Ly એ બંનેનું મૂલ્ય આપણે એંગ્યુલર મોમેન્ટમ હોય એક્સ ડિરેક્શનમાં અને વાય ડિરેક્શનમાં તો એ ક્યારેય આપણે ચોકસાઈથી એક સાથે માપી ન શકીએ. જો એકનું મૂલ્ય આપણે ચોકસાઈથી માપન કરીએ તો બીજાનું મૂલ્ય આપણને સાચું પ્રાપ્ત થતું નથી. હવે એ જ રીતે આપણે કહી શકીએ કે કોમ્યુટેટર Ly Lz વિલ નોટ બીકમ ઇક્વલ ટુ 0 અર્થાત કે Ly અને Lz નું ચોકસાઈથી એક સાથે માપન શક્ય નથી કારણ કે એનું કોમ્યુટેટરનું મૂલ્ય શૂન્ય થતું નથી. ધેટ વિલ અગેન બીકમ ઇક્વલ ટુ IH ક્રોસ Lx. So similarly commutator Lz Lx will become equal to IH cross Ly. અર્થાત આપણે કન્ક્લુડિંગ કરી શકીએ કે Lx Ly Lz ના મૂલ્યો કોઈ પણ બે મૂલ્યોનું ચોકસાઈથી એક સાથે માપન શક્ય નથી. હવે કોમ્યુટેટર ઓપરેટર છે એનો આપણે Lx Ly કરતા
કોમ્યુટેટર એલ સ્ક્વેરનું મૂલ્ય આપણે થી વધારે પરિચિત છીએ અને એલનું મૂલ્ય આપણને ખબર છે કે LX સ્ક્વેર પ્લસ LY સ્ક્વેર પ્લસ LZ સ્ક્વેર રેઝ ટુ 1/2 અર્થાત કે એલ સ્ક્વેર જો આપણે 1/2 ને દૂર કરીએ તો એલ સ્ક્વેર વિલ બીકમ ઇક્વલ ટુ LX સ્ક્વેર પ્લસ LY સ્ક્વેર પ્લસ LZ સ્ક્વેર. હવે મિત્રો એંગ્યુલર મોમેન્ટમ તરીકે આપણે એલ સ્ક્વેરનું મૂલ્ય એલ સ્ક્વેરનો ઉપયોગ વધારે કરીએ છીએ એટલે કે એલ સ્ક્વેરની આ LX, LY અને LZ સાથેની રિલેશનશીપ આપણે જોઈએ તો લેટ અસ સી ધેટ કોમ્યુટેટર એલ સ્ક્વેર LZ કોમ્યુટ ઓર નોટ. તો એલ સ્ક્વેર LZ કોમ્યુટેટર એલ સ્ક્વેર LZ again it will become equal to AB minus BA, so A L square LZ minus L square LZ minus LZ L square. L square નું મૂલ્ય મિત્રો આપણને ખબર છે કે LX સ્ક્વેર પ્લસ LY સ્ક્વેર પ્લસ LZ સ્ક્વેર છે ઇન્ટુ LZ માઇનસ LZ મૂક્યો, L સ્ક્વેર નું ફરી પાછું આપણે મૂલ્ય મૂક્યું. હવે આપણે બ્રેકેટને દૂર કરીએ તો LX સ્ક્વેર ઇન્ટુ LZ પ્લસ LY સ્ક્વેર ઇન્ટુ LZ પ્લસ LZ સ્ક્વેર LZ માઇનસ LZ LX સ્ક્વેર માઇનસ LZ LY સ્ક્વેર માઇનસ LZ LZ સ્ક્વેર. હવે આપણે જુદા જુદા પદોને કે જે સમાન લાયકાત ધરાવે છે એને ભેગા કરીએ. LX સ્ક્વેર LZ માઇનસ LZ LX સ્ક્વેર એને ભેગું કર્યું, LY સ્ક્વેર LZ માઇનસ LZ LY સ્ક્વેર ને આપણે ભેગું કર્યું અને LZ સ્ક્વેર LZ માઇનસ LZ LZ સ્ક્વેર ને આપણે ભેગું કર્યું. LZ સ્ક્વેર જોઈએ. હવે આ બધા પદો ઇન્ડિવિજ્યુઅલી આપણે ફરી પાછા કોમ્યુટેટર રિલેશનશીપ બતાવે છે કે LX સ્ક્વેર LZ માઇનસ LZ LX સ્ક્વેર, સો ધેટ વિલ બીકમ ઇક્વલ ટુ કોમ્યુટેટર LX સ્ક્વેર LZ. એવી જ રીતે બીજું પદ LY સ્ક્વેર LZ માઇનસ LZ LY સ્ક્વેર, સો ઇટ વિલ બીકમ ઇક્વલ ટુ કોમ્યુટેટર LY સ્ક્વેર LZ. ત્રીજું પદ છે LZ સ્ક્વેર LZ માઇનસ LZ LZ સ્ક્વેર, સો ઇટ વિલ બીકમ ઇક્વલ ટુ કોમ્યુટેટર LZ સ્ક્વેર LZ. હવે આપણે મિત્રો પહેલા પદને દરેક પદની ઇન્ડિવિજ્યુઅલ આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપ છે કોમ્યુટેટર એલ સ્ક્વેર LX સ્ક્વેર LZ that will again become equal to AB minus BA. LX સ્ક્વેર ને આપણે LX into LX તરીકે મૂકીએ, એવી રીતે બીજા પદમાં પણ LX સ્ક્વેર ને LX into LX તરીકે મૂકીએ. હવે આપણે અહીંયા આ બંને પદ તો છે જ પણ એક પદનું આપણે એડિશન કરીએ, એ જ પદની બાદબાકી કરીએ તો અલ્ટિમેટલી જવાબ તો સેમ આવશે. આપણે LX LZ LX નું એડિશન કર્યું અને એની જ બાદબાકી કરી LX LZ LX. તો પહેલા ટર્મ સાથે આપણે બાદબાકી કરીએ અને બીજા ટર્મ સાથે આપણે એડિશન કરીએ તો અહીંયા તમે જોઈ શકશો કે શરૂઆતના તબક્કામાં બંને પદમાં પહેલા LX આપણે કોમન કાઢી શકીએ, LX અને આ પદમાંથી પણ LX, અને છેલ્લા પદમાં આપણે લેટર ઓન પાર્ટમાં એટલે કે છેલ્લે આપણે LX અને LX આપણે કોમન કાઢી શકીએ. પહેલા પદમાં આપણે શરૂઆતમાં LX કોમન કાઢ્યું છે, LX LZ માઇનસ LZ LX, અને બીજા પદમાં LX છેલ્લે આપણે કોમન કાઢ્યું છે, ધેટ ઓલ્સો વિલ બીકમ ઇક્વલ ટુ LX LZ માઇનસ LZ LX. હવે આપણે આ પાછું કોમ્યુટેટર રિલેશનશીપ જેવું થાય છે, LX ઇન્ટુ કોમ્યુટેટર LX LZ પ્લસ કોમ્યુટેટર LX LZ નું મૂલ્ય મૂક્યું અને આ છેલ્લે જે આપણી પાસે LZ છે. હવે કોમ્યુટેટર LX LZ બરાબર માઇનસ કોમ્યુટેટર LZ LX ને આપણે લખી શકીએ, that will be equal to minus IH cross LY. એટલે ફરી પાછું આ કોમ્યુટેટર LX LZ ને આપણે માઇનસ કોમ્યુટેટર LZ LX તરીકે મૂક્યું બંને પદમાં અને એના બરાબર આપણે IH cross LY જે માઇનસ નિશાની આગળ આવી ગઈ છે તો બંનેમાં માઇનસ નિશાની છે. હવે બંનેમાંથી આપણે IH ક્રોસ ને કોમન કાઢીએ તો LX LY માઇનસ LY LX આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે આપણે બીજા અને ત્રીજા ટર્મને આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો બીજા ટર્મમાં કોમ્યુટેટર LY સ્ક્વેર LZ that will become equal to plus IH cross LX LY plus LY LX, અને ત્રીજું ટર્મ આપણે કેલ્ક્યુલેટ કરીએ કોમ્યુટેટર LZ સ્ક્વેર LZ that will become equal to 0, કારણ કે LZ ક્યુબ માઇનસ LZ ક્યુબ થશે, અલ્ટિમેટલી આપણને શૂન્ય પ્રાપ્ત થશે. તો મિત્રો આ ઇક્વેશન 2, ઇક્વેશન 3 અને ઇક્વેશન 4
જે આ 3 ઇક્વેશન પ્રાપ્ત થાય એને આપણે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરીએ તો કોમ્યુટેટર L2 LZ will become equal to minus IH cross LX LY plus LY LX plus IH cross LX LY plus LY LX પ્લસ ત્રીજું સ્ટેપ છે આપણને 0 પ્રાપ્ત થાય છે. હવે આ પદ અને આ પદ બંને સરખા છે પણ નિશાનીઓ પરસ્પર વિરુદ્ધ છે એટલે કે કોમ્યુટેટર L2 LZ that will become equal to 0. મિત્રો આના ઉપરથી આપણે એ કન્ક્લુઝન કરી શકીએ કે L2 ઓપરેટર અને કોઈ પણ એનો ઘટક હોય LX હોય LY હોય કે LZ હોય તો એના એ કોમ્યુટ કરે છે અર્થાત કે બંનેનું એક સાથેનું માપન શક્ય બને છે. ચોકસાઈથી બંનેનું L2 ઓપરેટર હોય એટલે કે એંગ્યુલર મોમેન્ટમ હોય અને એનો કોઈ પણ એક ઘટક હોય આપણે LZ ઘટક માટે જોયું તો બંનેનું એક સાથેથી ચોકસાઈથી માપન શક્ય બને છે. મિત્રો એ જ રીતે આપણે જોઈ શકીએ કે કોમ્યુટેટર L2 LX that also will become equal to 0 and commutator L2 LY that also will become equal to 0. મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ અને કોમ્યુટેટર રિલેશનશિપ જે આપણે વાત કરી કે બહુ અગત્યનો ઘટક છે કે જેનું આપણે કોઈ પણ બે ઓપરેટર છે તો અથવા તો બે ઓબ્ઝર્વેબલ છે તો બંનેનું એક સાથે આપણે માપન કરી શકીએ કે નહીં તો એ કોમ્યુટેટર રિલેશનશિપ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. મિત્રો હવે થોડીક લાક્ષણિકતા આપણી પાસે થોડોક સમય છે તો સર એકચ્યુઅલી હું અત્યારે એવું કહેવા માંગતી હતી કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઘણો મોટો સબ્જેક્ટ છે અને ઇવન કોઈ પણ વિષય આપણે લઈએ તો એ વિષય એટલો બધો વિશાળ હોય છે કે ગમે તેટલી આપણે વ્યાખ્યાન શ્રેણીઓ કર્યા કરીએ તો એનો અંત જ નથી આવતો. પણ વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી ભણ્યા છે એનું જો થોડું રિવિઝન કરતા રહેશે અને એમાંથી એમને જે કોઈ ક્વેશ્ચન એરાઇઝ થશે એ ક્વેશ્ચન જો આપણને પૂછે તો તમારા પ્રશ્નના ઉત્તર આપવાનો અમને ખરેખર આનંદ થશે અને એનું કારણ એ હશે કે અમને એવો સંતોષ થશે કે તમે જે કંઈ અહીંયાથી ભણ્યા છો એ બધા પર તમે ખરેખર મનન કરો છો અને તમે ભણો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરજો અને જ્યાં પણ કોઈ ક્વેશ્ચન ઉત્પન્ન થાય એ ક્વેશ્ચન તમે અમને મોકલજો. અમે એનો આન્સર એનો પ્રત્યુત્તર આપવા જરૂર પ્રયત્ન કરીશું. નમસ્કાર.